વીજળી પડવાની કે એવી કોઈ ઘટના થાય છે તો એ આપણે પ્રોપર ગ્રાઉન્ડેડ કરી શકીએ એના માટે, એટલે કે સેફ્ટી. વેલકમ મિત્રો, વેલકમ ટુ ડે 3 ઓફ અવર સોલાર ગાઈડ. તો ગઈકાલે આપણે વાત કરી હતી કે સોલાર સિસ્ટમ વર્ક કઈ રીતે કરે છે. આજે આપણે જોઈશું કે એમાં કયા કયા કોમ્પોનન્ટ્સ આવે છે. પહેલું મોડ્યુલ એટલે કે સોલાર પેનલ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે સોલાર પેનલમાંથી પાવર કઈ રીતે જનરેટ થાય છે. ત્યારબાદ આવે છે ઇન્વર્ટર. ઇન્વર્ટરનું કામ શું હોય છે? ઇન્વર્ટર ડીસી કરંટને એસીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. ત્યાર પછી આવે છે બેટરી. એ જનરલી ઓફ-ગ્રીડ સિસ્ટમ અને હાઇબ્રિડ સિસ્ટમમાં પાવર સ્ટોર કરવા માટે વપરાય છે. ત્યારબાદ આવે છે સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર જનરલી ગેલ્વેનાઇઝ્ડ આયનમાંથી બનાવવામાં આવે છે. એ એકદમ મજબૂત અને ટકાઉ હોવું જોઈએ, જેને લીધે આપણે લાંબા સમય સુધી ટકાવી શકીએ. અને આ બેઝ, આ જે સ્ટ્રક્ચર છે તેની ઉપર પેનલ ફિટિંગ થાય છે. હવે પેનલને આપણે ટિલ્ટ એંગલમાં રાખવી જોઈએ, જેને લીધે આપણે મેક્સિમમ સૂર્યપ્રકાશમાંથી પાવર મેળવી શકીએ. ત્યારબાદ આવે છે વાયરિંગ. વાયરિંગ આપણે સારી કંપનીના ડબલ ઇન્સ્યુલેશન વાળા વાપરવા જોઈએ, જેને લીધે લાંબા સમયગાળે હીટિંગનો પ્રોબ્લેમ કે શોર્ટ સર્કિટ થવાનો ઇસ્યુ નહીં આવે. અર્થિંગ. અર્થિંગ આપણે પ્રોપર અર્થિંગ કરવું જોઈએ, જેને લીધે અગર ઇન ફ્યુચર કોઈ પણ ઇસ્યુ આવે છે, વીજળી પડવાની કે એવી કોઈ ઘટના થાય છે તો એ આપણે પ્રોપર ગ્રાઉન્ડેડ કરી શકીએ એના માટે, એટલે કે સેફટી માટે અર્થિંગ કરવું ખૂબ જ અનિવાર્ય છે. તો આ છે સોલાર સિસ્ટમના કોમ્પોનન્ટ્સ. તમને ખ્યાલ છે કેટલા ટાઈપની સોલાર સિસ્ટમ આવે છે? તો નીચે કમેન્ટ કરો અને એના વિશે આપણે જાણીશું ડે 4 માં.